જય દ્વારકાધીશ બધાને। અને ઘણા બધો મને સપોર્ટ કર્યો એ બદલ પહેલાં તો બધાનો ખૂબ ખૂબ આભાર। અને ઘણા બધા દિવસથી વિડીયો નહોતા આવતા, એનું કારણ એ હતું કે આટલા દિવસથી બધા મને હજી એમ જ કહે છે કે તું વિડીયો ડિલીટ કરી નાખ તો અમે તારા બાળકો લઈ આવશું અને એ પાછા આવતા જતા રાખશું। તો શું તમારા બાપનો માલ હતો કે તમારી માનો માલ હતો? તમે મારા છોકરા મારાથી જુદા કર્યા, મારા બાળકો તમને પૂછીને લઈ ગયા? તમારી માએ પેદા કર્યા હતા કે તમારી બેને કર્યા હતા કે તમારી બાયડીઓએ કર્યા હતા? તો તમે મને કીધા વગર મારા બાળકોને મોકલી દીધા અને મને અંધારામાં રાખીને મારી ઉપર આવડો મોટો દગો કર્યો, મારી ઉપર ગેમ રમી। તમારી માએ ભાર ઉપાડ્યો હતો કે તમારી બેને ભાર ઉપાડ્યો હતો? 9 મહિના મેં પેટમાં રાખીને મેં જન્મ દીધો છે મારા છોકરાઓને। તો તમને કયો હક હતો? તમે મારા બાળકો મારાથી 2 વર્ષ સુધી જુદા રાખ્યા છે અને આવડો મોટો મારી ઉપર દગો કર્યો। નમા લાવ, તમે બાઈ લાવ, એકવાર મારી સામે તો આવો। કેમ સામે નથી આવતા તમે? બંગડીઓની આયરે આયરે ઘાઘરાઈ પહેરી લીધા બાયડીઓના। આમ તો આખા ગામની બાયડીઓ જાય છે તો બધાને ઘરે ઘરે જઈને ત્યાં તો રિહામણા ને મનામણા કરવા જાઉં છું। 2 વર્ષથી મારી સામે કેમ નથી આવતા તમે? જવાબ તો દો મને, એકવાર તો જવાબ દો। આજે આટલા દિવસથી બનાવો છો કે આવતા જતા રાખશું ને લઈ આવશું। હું તમને પૂછવા આવી હતી મેં પેદા કર્યા અત્યારે કે તમે મારા છોકરાઓને આવી રીતે મોકલી દેવો ને મારી પર દગો કરશો એમ? તમારા બાપ ના હતા? બંગડીઓ પહેરી પહેરીને હે ને ચોક ઉપર તાલીઓ પાડવા વયા જાવ, એ તમારાથી સારા હોય, એનામાંય દયા હોય કે આવડા છોકરામાંથી જુદા ન પડાય। અને તમે નુગરીના પેટનો મારાથી આવડા છોકરા એને શું વેરવાડીને તમે કાઢી લીધા? આ બધાય આગેવાનું ને બધાય મોટા મોટા જે છે ને એને કહું છું, તમને હું તમારા રૂપિયાનો પાવર હે તો તમે ભૂલી જાજો કે આજે માની સામે પડ્યા હો તમે, બરાબર? એક માં આગળ તો ભગવાનને જીતી નથી શકતો, તો તમારા બધાની શું ઓકાત છે? તમને એમ કે હું તમને જાતા કરી દઈશ, તમને મૂકી દઈશ? હું બધાને કહું છું, બધાય આગેવાન, બધાય ભૂવા, અને તમને તો માતાજી કઈ રીતે આવી નથી ખબર પડતી। આવા ખોટા કામ કરીને, આવા ખોટા ઢોંગ ન કરાય ને, ખોટા નાટક ન કરાય ધૂણવાના નોલા રૂપિયા હાટું થઈને કોઈ પણ હદ વટાવો તમે, માતાજીને બદનામ કરો, આવડા છોકરાઓને એક માથી જુદા પાડો। તો તાલીઓ પાડવા ઊભું રહી જવાય, ચોકે ને ચોકે ઊભા જ રહીશ બધાય એની બાજુમાં, હાડીયું પહેરીને ઘાઘરા પહેરીને ઊભું રહી જવાય। અને જેને હજી સુધી મારી વાત ન સાંભળી ને, હવે હું તમારા ઘરની આબરૂ કાઢવામાં કાંઈ બાકી નહીં રાખું, બરાબર? તમારી વહુ, તમારી બેનો દીકરી શું કરે શું નહીં તમને એમ કે હું બહાર આવતી જતી 2 વર્ષથી નથી એટલે મને નથી ખબર, પણ તમે જે ઘરમાં કરો છો ને મને એક મિનિટની ખબર છે। ભલે હું આવતી જતી નથી 2 વર્ષથી, ભલે તમારું નામ લ્યો આખા રાજકોટમાં, બરાબર? જેને લાગુ પડે ને એને ઓઢી જ લેવાનું માથે। અને હવે હું સોશિયલ મીડિયામાં બધું લઈ આવીશ કે તમારી બેનું દીકરીઓ ક્યાં જાય છે ને શું કરે છે એમ, સમજાણું? ભલે તમને એમ થાય કે આ શું કરી લેવાની છે, પણ હું તમારા બધાની આબરૂ રોડ ઉપર ન લઈ આવું ને તો નકામું છે ને। અને ઘણા બધાનો મને સપોર્ટ છે અને આટલી બધી હિંમત આપી તમે મને, નકર તો આજે 2 વર્ષથી હું બહુ લડી છું મારા સમાજ હારે, મારા આગેવાનો કુટુંબ હારે અને ભગવાન હારે પણ। એટલે 2 વર્ષથી તો લડીને હું થાકી ગઈ હતી, પણ ઘણા બધા સપોર્ટ એને હિંમત આપી એના બદલ ખૂબ ખૂબ આભાર બધાનો। અને ઘણા બધાના સવાલો પણ છે કે બેન શું થયું છે અમને કહો, તો આગળ એના માટે પણ હું વિડીયો જરૂરથી બનાવીશ। અને હવે હું એકને ઉઘાડા કરીશ, એકને સોશિયલ મીડિયામાં, બરાબર? રોજ વિડીયો બનાવીને હવે રોજ મારો વિડીયો આવશે। અને તમે બધાય બંગડીઓ તો પહેરી જ લ્યો પહેલાં, ના મર્દ બધાય કે એક માંથી એના બાળકો જુદા પાડો છો, આવડા ઉગીને ઊભા થાય, એનો બાપ નથી આ દુનિયામાં, એ બાળકોને તમે અનાથ કરી નાખો હો, ક્યાં ભવે છૂટશો તમે? હું તો કહું નર્કમાં જગ્યા નહીં મળે, તમારી લાશુને કાગડા કૂતરાય નહીં ખાય, તમારી લાશુ હળશે પડી, શમશાનમાં તમને જગ્યાએ નહીં મળે ને લાકડાય નહીં મળે, બરાબર? એક માની આઈ લેવી જરાય સારી જ નથી। દુનિયામાં બધાય પાપ સારા, પણ આ પાપ જરાય નથી સારું।
તમને બધાને તો હોય છે ને કે આટલા દિવસથી વિડીયા નહોતા આવતા હતા, ભૂલી ગઈ કે મૂકી દીધું, આવતા જતા રાખશું. તો શું તમે જોઈને બોલો કે આવતા જતા રાખશું? અને હું આમાં બધા સબૂત મૂકીશ તો રોજ તમારી પોલીસ લેવા આવશે તો એ શું તમે પૂછવા જાઓ જે તમને સપોર્ટ કરે છે મેઇન ઓલો રહ્યો એ આડોય નહીં ફરે તમને ક્યાંય, જેલ ભેગા થાવ ને ત્યાં બરાબર. અને હવે મારાથી સહન નથી થતું. હવે જો હું કાંઈ પણ પગલાં ભરું કે આત્મહત્યા કરવાનો પ્રયાસ કરું કે આત્મહત્યા કરું ને તો મારા કુટુંબના દરેક સભ્ય જવાબદાર રહે, જેના નામ હું આમાં લખીને જઈશ બુકમાં. એકના નામ હું બુકમાં લખીશ, કારણ કે હવે હું મારા બાળકો વગર જીવી ન શકતી. મેં બહુ દુઃખ વેઠીને મોટા કર્યા છે મારા બાળકોને. તમે બધા એક જ મિનિટમાં એને જુદા કરી નાખ્યા. અને ઓલી રાંડ તારો હતો તે મરવા શું કામ દીધો એને? તો તાર લગ્ન જ નહોતા કરાવતા ને તે તો બે પેદા કર્યા એના. તો ઓલો અત્યારે જે જીવે છે એ કોણ છે? તારો રહ્યો એ ભાઈડો તો મરી ગયો, એની વિધવા થઈને તું ફર ને. તું એ બધે આખી દુનિયાને એમ કે મારો હતો. અને મારા છોકરા વગર એટલું જ કામ કરાવશે જેટલો તને હિસાબ દેવાની તેવડ હોય ને એટલું જ. કારણ કે એક જેટલા મારા છોકરાઓ મારાથી જુદા છે ને એક પલનો હિસાબ હું તારી પાસેથી ને એક કુટુંબના આગેવાનો સભ્ય પાસેથી હું હિસાબ લઈશ. અને હવે અત્યાર સુધી હું માણસોની કોર્ટમાં ચડતી હતી, માણસોની સરકાર પાસે જતી હતી. હવે હું આ દુનિયાને એકય મંદિર બાકી નહીં રાખું. જેણે મારા બાળકો મારાથી જુદા કર્યા ને એની જિંદગી હું નર્ક બનાવી દઈશ, બરાબર. બાકી હું છેક સુધી લડીશ, હારીશ તો નહીં જ. તને એટલો બધો શોખ છે તો તુંય પેદા કરી લે ને. કા નથી છે નહીં ઓલામાં મૈસૂરમાં એકયમાં નથી, બેમાંથી તો કોકના લઈને બેસી ગઈ છો. કા મફતના નોકર મળી ગયા છે તમને? કેમ? એટલે તમે શેના મૂકો ઘડીકમાં? આવતા જતા રાખીને જામીન આપો, તમને નાઇટના જામીન આપો એટલે ખબર છોકરાઓ અહીંયા આવીને બધું બોલવાના જ હોય કે અમારી માથે શું વીતે છે શું નહીં. એમ નોકરીના પેટના હલકટના પેટના ભગવાન. વેટોળા જીઆઈડીસીમાં 1 નંબરના ગેટમાં ખોડિયાર પાન મૈસરૂ અને મુનો બે મારા છોકરાઓ લઈ ગયા. એ મફતના નોકર તો મળી ગયા છે ને, કાંઈ વાંધો નહીં. બંગડીયું પહેરી લ્યો, બાયલાવ. અમે બાયલાવ તો હોજ બાયડીના પૈસા વગર તો હાલતા નથી. બાયડીયું કે ઈ જ તો તમે કરો હો. બાયડીના ઘાઘરા પહેરીને તો રખડો હો. હલકટના પેટ ના નમાલાવ, સંસ્કાર વગર ના. એટલે તો ઓલા ભાઈડો ગુજરી ગયા ના 35,000 મારા માવતર ના હતા એ ખાઈ ગયા તમે. કૂતરાવ તમારું પેટ આ ભવે હું આવતા હાથ ભવે નહીં ભરાય. અને તમારા રહ્યા ને એ મરશે કમોતે અને તમે મરશો કમોતે, બરાબર. આજે તો આટલું જ. હજી રોજ વિડીયો આવશે જ. હવે જય દ્વારકાધીશ બધાને.